જય શ્રી રામ, જય શ્રી રામ. રામ દશરથ જાન કી જય, બોલો હનુમાન કી. અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ યોજાનારા ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ પૂર્વે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અમદાવાદથી અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઇટ આજથી શરૂ કરવામાં આવી છે, જે 2 કલાક અને 10 મિનિટ જેટલો સમય લઈને અમદાવાદથી અયોધ્યા પહોંચે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સના સ્ટાફે ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજીના પરિધાનમાં જય શ્રી રામના નાદ સાથે એરપોર્ટ ગુંજવી મુસાફરોના અભિવાદન ઝીલ્યું હતું. પહેલી ફ્લાઇટમાં 148 જેટલા મુસાફરો છે એ અયોધ્યા પહોંચે. સાધુ સંતો પણ પહેલી ફ્લાઇટમાં અયોધ્યા પહોંચે. આજે વહેલી સવારથી જ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર ભક્તિનો માહોલ જામ્યો હતો અને એરપોર્ટની અંદર જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. 148 પેસેન્જર સાથે અમદાવાદથી પહેલી ફ્લાઇટ જ્યારે અયોધ્યા પહોંચી રહી છે અને એક મહિલા મુસાફર છે, એના હાથમાં ભગવાન શ્રી રામની મૂર્તિ પણ જોવા મળી હતી. એમણે જણાવ્યું કે અમદાવાદથી અયોધ્યાની આજે પહેલી ફ્લાઇટ છે તો મને ઘણું સારું લાગે છે. અમે પરિવાર સાથે અયોધ્યા જઈ રહ્યા છીએ, ત્યારે અમને હવનમાં બેસવાનો પણ લાભ મળ્યો છે. એટલે આજનો આ જે સમય છે, આજની આ પહેલી ફ્લાઇટ જે ઐતિહાસિક બની રહી છે બધા જ ભક્તો માટે, એ ખાસ લોકોના અત્યારે જોવાનું એક આકર્ષણ બની ગયું છે. તો બસ આવા જ વિડીયો માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.